તો નમસ્કાર મિત્રો, જાણી લઈએ અત્યારના હવામાન સમાચાર। રાત્રે ઠંડી લાગશે અને બપોરે એસી ચાલુ કરવું પડશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી સામે આવી છે। ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેના ઉપર એક નજર કરીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। સાથે સાથે તમે અમારો આ વિડીયો કયા ગામ અને કયા શહેરથી જોઈ રહ્યા છો એ પણ મિત્રો અમને કોમેન્ટમાં તમે જણાવી શકો છો। ગુજરાતમાં હાલ થોડા દિવસથી પવન ફૂંકાવાના કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। ત્યારે ગુજરાતમાં કેવી ઠંડી પડશે તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જોઈએ। જેમાં અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં 12 ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે। સાથે સાથે મહત્તમ તાપમાનની વાત કરીએ તો 30 ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા વધુમાં જણાવ્યું છે કે દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવતો નથી। નબળા પશ્ચિમ વિક્ષોભ ટોચના ભાગે આવે છે। આ પશ્ચિમી વિક્ષેપના કારણે વળાંક લેતા ઉત્તર ગુજરાતના ભાગોમાં કડકડતી ઠંડી જોવા મળી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, સમી, હારીજના ભાગોમાં લઘુત્તમ તાપમાન 12થી લઈને 15 ડિગ્રી વચ્ચે રહી શકે છે। નલિયા, જૂનાગઢ અને રાજકોટના ભાગોમાં પણ ઠંડી રહેશે, પરંતુ દિવસે તડકો હોવાના કારણે ધરતી તપતી હોય અને પવનની ગતિના કારણે મહત્તમ તાપમાન 31 ડિગ્રીથી લઈને 32 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે, જેના કારણે ગાડીમાં એસી ચાલુ કરવાની પણ જરૂર પડી શકે છે। આ સાથે ઘરમાં પંખા ચાલુ કરવાની પરિસ્થિતિ પણ જોવા મળી શકે છે। વધુમાં જાણીએ તો 20 ડિસેમ્બર બાદ મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવતા 22 ડિસેમ્બર બાદ આકરી ઠંડી પડવાની શક્યતાઓ છે। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ.કે. દાસે ગુજરાતના હવામાન અંગે પણ જાણકારી આપી છે અને તેમણે જણાવ્યું છે કે 12 ડિસેમ્બર સુધી હવામાન સૂકું રહેશે તેવી સંભાવનાઓ છે। લઘુત્તમ તાપમાનમાં બહુ મોટો ફેરફાર નહીં થાય। આ સાથે હવામાન વિભાગે માહિતી આપી છે કે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ જોવા મળી શકે છે। આગામી સમયમાં તાપમાનની સ્થિતિ કેવી રહેશે તે અંગે વધુ માહિતી આપી છે। ગુજરાતના ઉત્તર ભાગોમાં આવેલા દરિયાકાંઠાના ભાગોમાં ઉત્તરીય પવન ફૂંકાશે, જ્યારે દક્ષિણ ભાગોમાં ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાશે, જ્યારે પવનની ગતિ 15થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી શકે છે। હવામાન વિભાગે શનિવારે રાજ્યના તાપમાન અંગે પણ માહિતી આપતા જણાવ્યું છે કે સૌરાષ્ટ્રમાં તાપમાન સામાન્ય કરતાં નીચું છે, જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું નોંધાઈ રહ્યું છે।